તો જય શ્રી રામ મિત્રો, જો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આવા રેકોર્ડિંગ પ્રેમી પંખીડાના સારા ખરાબ બધાય બહુ જ વાયરલ થાય છે. જ્યારે પણ બે પ્રેમી પંખીડા વાતચીત કરતા હોય ને ત્યારે અનોખી એની વાતચીત હોય. તો આ રેકોર્ડિંગ સાંભળીને ખાસ કરીને એકલા સાંભળજો, કેમ કે સાંભળવાની મજા આવે એવું છે. કેમ કે પ્રેમી પંખીડાની વાતો છે તો બધા લોકોને ખબર હોય, જ્યારે બે પ્રેમી પંખીડા ફોનમાં વાત કરતા હોય ત્યારે સારી મોળી ખરાબ વાત કરતા હોય, પણ સાંભળીને તમને મજા આવી જાય. તો ખાસ કરીને આ ઓડિયો તમે એકલા સાંભળજો, કોઈ હોય ત્યારે સાંભળતા નહીં. કેમ કે પ્રેમી પંખીડાની વાતો છે એ અનોખી હોય છે. તો ખાસ કરીને રેકોર્ડિંગ આખું સાંભળજો, અને ખાસ કરીને સાંભળ્યા પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે રેકોર્ડિંગ કેવું લાગ્યું તમને. હલો, બોલ. શું કરો મેડમ? બેઠા. બેઠા? હમ મારો નંબર સેવ લાગે તમારામાં. લખ્યો છે ને નામ? શું લખ્યું તા? બ્રહ્મ ના ઓલું હું એને કહેવાય, ઈ ભૂલાઈ ગયું મને નામ. મારું નામ ભૂલાઈ ગયું તમને? નામ ના ભૂલાઈ ગયું, મેં તારું નામ પાડ્યું હતું ને ઈ ભૂલાઈ ગયું. તારું નામ જઈલો છે ઈ તો ખબર જ છે, પણ મેં તારું નામ સારું પાડ્યું હતું કાક, ઈ ભૂલાઈ ગયું. એ ભૂલાઈ ગયું. એવું છે? બોલ. શું કરો મેડમ? બેઠા છો, ઉભા છો, પૂછા છો? બેઠા બેઠા. બેઠા છો? ખાધું? હા ખાધું. હવે તમને કેમ છે? સારું છે. સારું છે? મટી ગયું. નીચે નીચે કેમ? હા નીચેની જ વાત કરું, દવા લીધી ને તે મટી ગઈ. દવા લીધી? કેટલાની લીધી? 2000 ની દવા છે. ઓહો, 2000 ની દવા છે? તો જેવા તેવા ઘા હતા. ડોક્ટર ને ઘડીક જોઈને એમ કે મેં તમને છું હું કે એમ કેતા હતા? હા, ટ્યુબ આપી અંદર બાર લગાવવાની. કે પાછા શું કીધું ખબર ડોક્ટરે, મેડમે એમ કે ડોક્ટર આ પાછી છે ને લોડા પર અંદર ન લગાવી ન કરતા કે તો છે ને પાછું વધશે કે. હાવ તમારે અંદર નાખવી તો છે ને લોડા પર ટ્યુબ લગાવવાની, પછી અંદર નાખવાની, એટલે હાવ અંદર વહી જાય તો મટી જશે એમ કે વધારે. હા હા. તો મારે ક્યાં જવું લેવા? રમ રમાવા માટે જઈ લો. પાછો ટ્યુબ લગાવતા લગાવતા બીજે ક્યાંક ધંધે વળગી જા તો મારે શું કરવું? તમને ફોક્સામાં લે આપશે મેડમ. તું તો ટ્યુબ લગાવતા લગાવતા શોધવા મળ્યો હોય તો શોધવાનું તને વાંચી રાખીને રમ રમાવાની છે. તો મને ખબર જ છે. તને તો ખબર જ હોય ને, તને એટલી ફેર વાંચી રાખી છે. તને ખબર તો મને ખબર જ છે. તને કેટલી ફેર વાંચી રાખી છે, કેટલી ફેર રમ રમ આખો આખો દિવસ વાંચી રાખી છે. તને તો ખબર જ નહીં. તો પછી તો ક્યારે મળવું છે? હજી તો માણ હાજી થઈશું તો ક્યારે મળવું છે? સોજા હખણ્યો રહેતો હતો સોજા. શોધવા જતો મજા કરવું છે. હવે તને નકરું શોધવાનું રૂઝ જ, બીજું કઈ હોતું નથી કે મેડમ ની મારો આખી જિંદગીનો નિયમ એમાં છે કે તને મેડમ ફરિયાદ કરવી નહીં. હા મેડમ ની પોહે અહીંયા શું થાય ગઈ એનું કઈ નહીં. મેડમ ને ભલે ચિત્રા ઉડી જતા પણ ચિત્ર ઉડતા પણ શોધવાનું છે એમ. બેહીને શોધવા વાળા લોડો ગાડું નો દે. લે તું હું ખટલે ભોસડી ના ગાડું નો દે એમ કીધું ને તને. તું ભોસડી નો હતો. હાંડ ના ગાળું નો દે. હાંડ ને તો વધારે ગાળું દેવાય, ગેંડ વાળવામાં મજા આવે. દોષમાં ગેંડ મરાય, ખબર છે? અરે મરાઠી તને ખબર હોય. મારી મરાઠી હતી, મારી એટલી ગેંડ શું થાય ગઈ એટલે તો કેવું છું. સુથી નાખી જઈલા તેમાં નાખી સુથી નાખી. તારું ટેમ્પરેચર વધી ગયું છે ને? ટેમ્પરેચર તો હાઈ છે. તું સોય એવું તારી જેવી તો કોઈ નહીં. હા જા પોસડી ને ખોટા મસ્કાનો માર. લોડી તને સોજી છે તો ન કહ્યું હોય કેવી સોય.
બેહીને લોડા તું શું ભોસડી ની તારી ગાંડ મેડમ તમને ગાળું જો તો તમને હું જાવ તમને ગાળું ની દીધી નથી હવે મને મજા આવશે ગાળું દેવામાં બસ બેહીને સોડી ના કઈ કોઈ જાય બેલમાં બી તારો હાંડ બોલ કેવો તારી મને બોલ નીકળ હાંડ વાળા તને શોધી છે ને મેં તારો હાડ છે થોડી તને નકર શોધવાથી જ મતલબ છે તારી કોઈ છે થોડી હવે તારો લોડા આને મારે લોડાને છે ને લોડા રમી નાખો તો જો તારા લોડા હાથમાં આવવા દે જો આખો મોડી ન નાખો તો કેવું તારી કોઈમાં લોડો થાય છે તો તને કેવું થાય છે દવા લેવી પડે ત્યારે તમારે તે ઉકારવા થઈ જાય ખબર ને રેડી લોડો કરી મને લોડો એ લોડા બોલ લોડો કરી મને મોટામાં આવી દે ન્યાયમાં કરાવી હવે બટકો ભરી જાય ને તો લોડો હાજો નહીં રે ને તું નહીં રે તને બટકો બરોબર લાગે હા બટકો ભરી જાય બટકો તો તારી ગેંગ ન મારી લોડી બટકા તો લોડા તું મળ જો તને બટકો જ ભરવો પેલા તો તું હારી ક્યારે થઈ ગઈ તેને બીજું બધું રાખ બે દી પછી લોડા બીજી કઈ મળવાનું તારા લોડા ને બટકા ભરવા વેલા આવવું જ પડશે રવિવાર આવે ત્યારે હા રવિવારે ને હા હા રવિવાર હમણાં નિશાળે કેમ નથી આવતી ભણાવવા આ મારી ગાંડી શું થઈ ક્યાંથી આવું રવિવાર આવી ને મારે લઈ આવતી સીધી તારા ઘરે હા અત્યારે થઈ જાય તો ઓર મજા આવશે હા તને મજા લાગી હતી ખાલી ટેબલ બધું મેં સાફ કરી નાખ્યું છે તું આવું છે બરોબર છે ટેબલ બધું સાફ થઈ ગયું બરોબર છે હા લોડ આવી બસ તાર લોડા બટકા ભરવા છે પછી શું છે સોડાના બંધ કરે લોડાના બટકા ભરે છે તારી કોઈ મળે જોઈ લેજે તું ત્યારે શું થાય જોઈ લઉં ત્યારે તું આવી ત્યારે જોઈ લેજે જોવું છે સમજાઈ ગયું તને સમજાઈ ગયું તું આવજો ત્યારે તું લોડા ફાસ્ટ થી બોલ ને સોજા ના સંભળાતું નથી તારી મને બોલ મારા સોજા ના ફાસ્ટ થી બોલ તારા બાપ નું શું જાય છે તારી મને લંડ કાલે ફાસ્ટ થી બોલ સોજા ના મારા હાંડ ના હું ગમે ને ગાયો દે એમ તું તને ખબર નથી હાંડ ની માનો હાંડ અને માનો લોડો તારા બાપ નો ભોસડી ને મારા કાક બોલાઈ જા સોજા ના અલે લંડ ના વેક્ટર એ તારો લોડો તોડી નાખ્યો હાથ કાપીને હાથમાં આપી દી તારો તાક્યો ભાઈ નથી કોઈ નહીં આમ બોલ તારે તારી માને લંડ કાલે તારો લોડો કાપીને તને હાથમાં ન દઈ દે તો જોજે તારી પોસ્ટમાં મરતા પતાઈ દેવા છે પોસ્ટડી એવો હતું હવે નીકળી જાય તો ખબર ને બેહવાની હો નથી રહેતી તું લોડા મારી સામે પાવર કરી માં સોજાના તું તારી છે 4 જલ્દી ખાટલામાં પડી રહી એની છે પોસ્ટડી એ તો તે મને આખી સુખથી નાખી દીધી હાથ દે હાથ પડી જ રહ્યો ને ખાટલામાં હા યાર તારી છે પોસ્ટડી બહુ તારા ખાંડા મુનો બોલે બોલે તારો વિચાર મારા હાંડ એવો સોધી એવો ને મારો હાંડ એવો છો મારા હાંડ નો લોડો એવો છો તો પછી હું તો બોલવાની જ ને કેવો છે તારા હાંડ એકદમ ટાઈટ એટલે તું એ બધું યાદ ન દેવડાય ને હળવળ જેવું ઉપડે નીચે હા અરે નાખી દવા સારી કરી દવા હા હા પાડી નાખી પાછી પાડી નાખી હવે લોડા હાલવાની હો નથી રહેતી ખબર ને સોજા નીકળી જાય તઈ નીકળી જાય પછી જે ખાવું હોય થાય તારી પેલા તો તારી જ્ઞાન ભાઈ
હવે સોજાના તને તું એ લોડા તો પાવર હું કરતો તને તું નિકાળવા હાટું ભોસડી ના તું છે ને એને લંબાઈ જો ખબર ને સોજા તને નીકળે ને ઈ હાટું તું લંબાઈ કરજો ને સોજી ને તને 10 મિનિટમાં કઢાઈ નાખું. હવે આખા દીધું ભલે લંબાઈ તું થાકી જતા મારી પાસે કરાય છે ખબર ને ઉશી થાને એમ કરશે ખબર ને લોડા. તું તારા હાટું તને હળવળ ઉપડે છે ને ઈ હાટું હો લોડા. પછી કેવું પડે કેવું તો પડે જ ને. પછી પાકી બોલ ક્યાં તરીકે અત્યારે ના અત્યારે તો મારે મેં ટ્યુબ લગાવી છે બધું ઈ બધું તારો લોડામાં બધું છે ને પૂરું થઈ જાહે કહાઈ જાહે. આટલું બધું હું તમને જોવું તે તારે અત્યારે જવું છે. મને બધું પાછું મેડમ જ દેખાય છે. એવું તે વળી મેં શું કર્યું તને હું દેખાવશે તમને આવ્યા તમને નહીં ખબર હું કર્યું તમે મેડમ ની ભૂલ છે. મેડમ ની તકલીફ આમાં મેડમ की नौकरी आते મેડમ બધું બહુ તમારી છોકરી ક્યાં નથી સરખું બોલ ને તું ધીમે ધીમે બોલશે સંભળાતું નથી. અરે એમ કહું છું મેડમ તમારી એવી છોકરી ક્યાં નથી. બોલ લોડા. મેડમ બોલ. મારે તમારે લગ્ન કરવાના છો. હા તે તમારી મારી ગેંડ માં નાખીશ મારી ગેંડ સુધી નાખી તો તું મારી હારે લગ્ન કરવાનો. હા તમારે મારી હારે કરવાનું. હા તો બહુ ના પડી દઈએ તમે ઘરે માંગો આવે તો તું આવજે ને ના પાડવા. તારે ના પડે દેવાની તો હું કમાવું તને ન ખબર પડે. તમારો હા દગાવ છે એમ. હા એમ તને ન પાન પડે. તું આય તો મને ન સારું લાગે. અગાઉ મેં લઈ લીધેલો તો તને ભાન ન પડે ના પડે ને ખબર ન પડે. સારું લે સારું નહીં આવડે થોડી જરાય હવે સોજા બે હેઠો લોડી બસ તારા લોડામાં બટકો ભરી જાય ને તો હાલવાની હોવાની. બટકો શું છે કોકળા લગન કરાવી દે. કોકળા વાળા જરીક અંતંગ જરા ને આંગળી અડે તો જરીક મને ઓય તે મને કેવું માર્યું એમ કહી દેશો ખબર ને. દુખવા મળ્યું એમ કરશો. પેલા ને બધું પેલા થાય પણ પેલા તો તારી ગેંગ મારી લીધી બધું. હવે ગેંગ મારે વાળા મેડમ છે મેડમ ની ગેંગ મારી લીધી. તારી એવી તો રૂપાળી કોઈ છે નહીં. કેટલી મેડમો છે એ કઈ નથી. બધે કરતા થોડીક રૂપાળી છે તારી ગેંગ મારી લીધી. તું મારી ગેંગ ની વહાણ હું પડ્યો છે. તારી ગેંગ છે એટલી વસ્તુ નથી તારી ગેંગ વાય થોડી ને. એટલી બધી મારી ગેંગ ગમી ગઈ. લોટકી ગેંગ છે તારી. લોટકી નેટ નવા લોડા લામ ન પાડ. તું બોલ તો ક્યાં હશે ત્યાં તને વાંચી રાખ. બેન બોલ તું તારી મની બોલ. તું લોડી આવી છે તારી કે વ તારી મની એન તું લોડી કરે સોદા આવી છે. લોડા એક પોસડીના એ સોજનના એ લંડનના તું લોડી સોદા કરે સોજ્યા એ જઈલા બોલો મેડમ અત્યારે હાલ ને મેં શોધવા હાલ. અત્યારે હા
હાલે ગઈલા હવે કરો કાઢીએ ભાગી નાખીએ થોડી ઈ મને કઈ નથી જોવાનું અત્યારે તું હાલ એટલે હા અત્યારે તું હાલ અત્યારે ક્યાં પણ મેડમ તને ગાડી કહી દીધી તું આવીને બીજું બધું જ્ઞાન નો મારે પોસડી ના આઈ ચોક ને ઈ ઘર હલો બોલ એ તને મળવા આવ્યો હો રવિવારે હો ઉતાવળ નો કેટલી બધી તો અત્યારે નહીં આવી અત્યારે થોડો આવું છું તારો બાપ ભાળી અત્યારે લોડા ગયો ભાઈ નાખે સોજાના અત્યારે આવતો નથી પોસડી નો લંડન નો તારો બાપ ભાળી ગયો મારી ગેસ ભાઈ નાખે તારી તો ભાંગતી ભાંગ કરે મારી ભાઈ નાખે મારા બાપ હોય તો હું સતા નથી આવવાનું એમ થઈને થવાનું એમ કસમ માંગુ ન આવું જોઈએ આવવાનું જવું હોય તો આવીને તેવડું હોય તો લોડા એ બધું આવશે મેડમ તો વાડ માંગો આવશે બધું આવશે પછી હું મારી હોવે બનાવી તો તારી બાયડી બનાવી ગઈ મારી બાયડી પણ બનાવે હા હા તારી વાય ગાંડો થઈ ગયો તને ખબર છે ઓહો ગાંડો થઈ ગયો ગાંડો થઈને કયો ગેનેડ મારવા ગાંડો થઈ ગયો તારી વાય ગાંડો છે ગેનેડ મારવા ગાંડો છો એમ કહો તું સોજા તું ખાલી હાથમાં એને ભોસડી થોડી વહીવટ ન કરી તું હવે લોડા એક તો તું માણ મારી ઉપર ચડજો ને તારો લોડો આખો હવળ થતો હોય પોસડીને પાછું તું એમ કરતો ત્યારે હાથમાં આવી નહીં એમ હા તો થોડી તને વાંચી તો રાખું એ છે ને તું હાથ દે લઈને ખાટલામાં તો રાખી જ તને એ તો મને ખબર જ તું જ હતો હાથ દે લઈને ખાટલામાં તો રાખી દીધી નાનો એવો પણ તારા કારનામાં બહુ મોટા મોટા છે હો રહીલા એમ તો ભલે નાનો તારા દોડાના કારનામાં બહુ મોટા મોટા એમ કોને પટાઈ લીધી મેડમ ને પછી કોઈના બાપ ની તેવડ મેડમ ને પટાવવાની છે ને ભાઈ વેલા બાપ ના જાય એક બાપ ની ઓલાદ હો સહેલો એમ ને પહેલે તને મેં શું ખાઈને જવાનું હતો હે મને મારી વાંહે બહુ બધું ખાઈને મેળવ્યો છે હવે એ બધું ભૂલી જા તારી ફાડી નાખવાની છે ઈ તું તારો વિષય તારે સારું કઈ રીતે કરવું એ વિષય તારી ફાડવાની છે મેં ફાડવી છે તારે તો વીએ હાલ મેદાન માં તારી પાસે આવું છું બસ બોલ કેમ જઈલા પાસે આવી છે એનું કારણ શોધાવવા પણ શું કામ જઈલા પાસે એમ કે મને જોઈ તને દોડો સારો લાગે છે એટલે હા કેવો છે એટલો જઈલા પર બહુ બસ મોટો શું થાય બે હાથેથી તો પકડું એવું છે હા તો હવે રવિવારે મળવું હા હા તો રવિવાર આવી જાય તો લઈ આવજો એ સારું ક્યારે આવશે સવારમાં 10 વાગે આવી અને પાછું ઘરે ક્યારે જવાનું ઘરે તારા સાંજે 10 વાગે જવાનું હા તો જો સોજ્યા હું તારા બાપની મરજી છે હું ગમે તે આવું ને 10 વાગે તારો 10 વાગે જવાનું એમ અમારે નહીં કામ ધંધો હોય મારો માલ તો તારા હું કયો મત કરવાનું મારા બાપ ને કોણ તારા બાપ જવાબ દેશે તો એ બે ગેમ માં રહેવાની જશે એટલે વાત લાગશે એમ સોજ્યા તારા બાપ તને કેટલા વાગે ઘરે બોલાવી છે મારો બાપ તો મને ઘરની બહાર નહીં જવા દે તો શું કરી તું રવિવાર છે કેવાનું કામ છે વિદ્યાર્થી મારું એટલે મારે ભણાવવા જવાનું છે રવિવાર તાર બાપ કોણ ભણાવતા એમ કે તો મને રવિવાર તાર બાપ સ્કૂલ બંધ હોય નહીં એક્સ્ટ્રા ટ્યુશન લેવાનું કઈ કહેવાનું એક્સ્ટ્રા ટ્યુશન માં તું મારી ક્લાસ માં મારી ગેન મને નાખતો અરે મારવાની છે થોડી એટલે તને બોલાવું
ભાઈ 10 વાગે નહીં, 10 વાગે પેલા આવી હાંજે, પછી વેલા થઈ જાય ઘરે એમ. પહેલા 10 વાગે એટલું બધું મોડું નહીં. તો સવારે 9 વાગે આવી જાય તો તને વહેલા સવારમાં વેલા બોલાવે છે. આને હું તો બધું વેલા કામ હશે. તો એ તને ખબર પડે મારા પાસે ટાઈમ ઘટે એવું થાય. એટલે આ સોજાને આખો દી તો કેટલી કેડ મારી છે તે હજી ટાઈમ ઘટો. ઈ મને નો મેળ આવતું 9 વાગે વહી આવશે બરોબર, તો તને સાંજે વહેલી જવા દે. તું જો મોડી આવી એટલે રાત્રે તને ઘરે નહીં જવા દો, એટલું યાદ રાખજો. યાદ રાખ. આ ભોસડીનો પાવર જો કરે ઈ. તાર બાપનો રાજ હાલે છે અહીંયા. તું બોલે છે એમ કહે. પેલા મારી યાર કોણ ને પછી મારી યાર કરી દીધા પછી તને કે તું મારો હા લે. તારી આમ ઉકારો નહીં કરું. બોલી જાય નહીં ઉતાવા તો પછી કઈ ગાંડ મારીને તે ઉકારો નહીં કરું બસ એમ ને. હા પેલે તું મારી યાર પહોંચી જા. એ પહોંચી જાય તને તો તારી હારે પહોંચવાનો છું બસ. કીધું 9 વાગે વહી આવજે તું બરોબર. 9 માં 5 મિનિટ મોડું ખાય ને તોય તો એમ જ ને. મને તારી ખબર છે લોડા સારું આવી ના એ વાત તો કરે તો આવી જાય કીધું ને 9 માં 5 મિનિટ થઈ જાય. હા લોડો જાણે એનો બાપ નું ઓલું ન હોય, જાણે કામ જાતી હોય એની જેમ મને મારી જ્ઞાન મારે ભોસડી નો ઉતાવળો થાય છે. 9 વાગે એટલે 9 વાગે જોયું મોડું કર્યું એટલે સારું આવ્યું. તું શું કરી લે પેલા એ મને કહે. પણ આવી એટલે પેલા કાન ફળામ પડશે દે જ્યાં થોડુંક બરોબર છે મોડું કર્યું. હવે સોચા તું નિશાળમાં આવીને તને 2 ની 4 પડજો ભોસડીના. નિશાળમાં ને નિશાળમાં વાંધો નહીં પણ નિશાળમાં મારી જ થઈ. આ લોડો તો પાવર કરે ઈ. એ સોજા ને હળવો તું હળવો આપણે ક્યાં મેડમ ક્યાં ભણીને જવું છે, આપણે જોતું મળી ગયું. હવે હું ભણી આપણે શોધું શોધાઈ ગયું એમ કેવાય તારે તો. આપણે મેડમ નું કામ હતું, મેડમ ને મળી લીધું. ભણે ક્યાં કોઈનું સારું તો આપણું થાય. બહુ સારું ભણેલ હતું. હા મારા બાપ ના કામ ધંધો હતો, મારા બાપ નો ધંધો કર્યા કરી બરોબર છે. બહુ સારું મેડમ ની ન્યાય માર્યા કરી એમ ને. હા મેડમ ની ન્યાય માર્યા કરી. મારા બાપ ને બહુ મોટી ફેક્ટરી છે બરોબર. બહુ સારું કામ કરવાનું હતું એટલે મારી માટે નથી કામ નું કાંઈ બરોબર. મારે તો મેડમ હતા એટલે હું આવતો હતો ભણવા, હું ભણી લઉં. જ્યાં બાદ હરી ગયો એટલે ભોસડી નાના શ્વાસ નીકળી ગયો કા. પાછો તો બોલો છો એ તો તમે ભણાવો છો ને એટલે આવું છું મેડમ. હું આવું ભણવું મને આમ થાય પહેલેથી પસંદ નથી. તમારા કારણે હું આવતો હતો. તમારું કામ હતું તમને પટાવો ને તમને પટાવી લીધા. તમારી મારવાની હતી તમારી મારી લીધી. હવે શું છે હવે થાય. હવે તો કામ ધંધો કરશું જલસા ઘણા ના મેડમ ની પોઈ માર્યા કરશું. હા મેડમ ની જ્ઞાન માર્યા બરોબર. બહુ સારું 9 વાગે વી પછી કાંઈ ત્યાં પણ તને ફીદા કરી દઈએ ને. હા તો મને ખબર જ છે ફીદા વાળો. તું શું કરશો અત્યારે? અત્યારે તો હું તમારી વાતો કરું છું. હાથ ક્યાં છે તારા? હાથ તો ક્યાંય નથી. હાથ ક્યાંય નથી. મને તારા લોડા પણ નથી ને. એવું બધું થાય પણ કેવડ નહીં બધું. મને કે તારું કાંઈ નક્કી નહીં. તને તો હળવળ જે ઉપડે તો તું હાથેથી શરૂ થઈ જાય એમ છો. એમ ને તમે ક્યાં અગાશી ઉપર છો? અગાશી ઉપર છો? હા હું અગાશી ઉપર છું તો મને નીચેથી બોલાવો તો હું જાઉં છું. ને જાવું છે તારે? હા જાવું છે. અને સારું વાર રવિવાર મળી બરોબર. 9 વાગે હોય આવજો. 9 માં 5 મિનિટ વાર હોય આવી જજો બરોબર. હા લોડા ધાને નીચે લોડે ગાય નો તો ધરાય એ ટાઈમ ની બોય ગાય નો દેન કીધું જાન તારી મને લંડ કાઢ. તારી મને કોટ તારી મને ભૂસતો મારો. હું ખાલી લેવાનો તું જે તોડ્યું હોય ને તોડી લે. ના જે તોડવું હોય તોડી લે. હવે તારે જ્ઞાન માર્યું ને એટલે મારી લેજો જા.
ભોસડીના પાવર કરતા અને 7 દિવસ લગીને તો તું રહીશ તો ખાટલામાં 7 દિવસ 14 ઈ હાના 14 ભલે થાતા તું તાર જ્ઞાન માર્યો તો 14 દિવસ હું રાખું છું ખાટલામાં તમારું નામ ફેરવી નાખું જોઈ લો બસ બોલ્યા તા ને એઠો જા મજા તારી માં બોલાવતી છે મારી જ્ઞાન મગરી જતા જા નીચડ તું ગોરી તો ભાઈ દોડા તું રવિવાર રહી આવજો બરોબર છે દોડા એ ભોસડી ના બોલ માં આવો શાંતિ રાખ ને ફોન માં કાલ ગાયું તો હું બોલી મેડમ બોલ પેલું 3 અક્ષર નું આવે તો કેવો 3 અક્ષર નું કટાવે ને શું છે પ્રોટેક્શન 3 અક્ષર નો 3 અક્ષર નું યા ભાઈ એનું કેવાય તારી મને યાદ જરા ખાસ કેવો ને પછી રાખો હું કેવું પણ 3 અક્ષર નો ઓલું આવે ઈ તું કીધું કરી તારી મને યાદ ઈ રે ઓલું કટાવે ને બીજું એક અમે તુમકે ভালোবাসি હે અમે તુમકે ভালোবাসি એના ગુજરાતી હું કહેવાય પણ હું તને પ્રેમ કરું છું ગુજરાતી પ્રેમ કરું ઇંગ્લિશમાં આઈ લવ યુ ઓહો આઈ લવ યુ ટુ મેડમ રાખો ને મેડમ